આગળ જો જોવા જઈએ તો હવે આપણો પ્રશ્ન નંબર કેટલામાં આવે છે તો કે 10. 10મો પ્રશ્ન એવું કહે છે કે એક સાંકેતિક ભાષામાં ઇંગ્લેન્ડનો કોડ GMIKCMF હોય તો ઓસ્ટ્રેલિયાનો કોડ કયો થશે? હવે સમજો તો ધારો કે ટાઈપની વાત કરવા જઈએ તો ટાઈપ નંબર 2 છે, અગાઉ પણ આપણે જોયો એવો જ આ દાખલો છે. તો સમજો તો ધારો કે ઇંગ્લેન્ડ ENGLAND આનો કોડ આપણને આપ્યો છે GMIKCM અને F. તો આપણે ફાઇન્ડ કરવાનો છે કોડ ઓસ્ટ્રેલિયા AUSTRALIA. આ કોડ ધારો કે આપણે ફાઇન્ડ કરવાનો છે. હવે સમજો તો ભાઈ ઇંગ્લેન્ડ જે છે એ આમાં છે, આમાં ક્યાંય ઈ દેખાતો નથી, એટલે કમ્પલસરી મારે શેનો ઉપયોગ કરવો પડશે? ABCDનો ઉપયોગ કરવો પડશે. જો ABCD બોલવા જાવ એટલે ABCDEF અને G, તો અહીંયા કેટલામાં થઈ જશે? 2 પ્લસ કરીને G આવવાનો છે, ABCDEF અને G. ત્યારબાદ વિચારો N અને M, આની વચ્ચે શું સંબંધ છે? ABCD બોલો એટલે KL M પછી N આવે તો N પહેલા M આવે એટલે એને માઇનસ શું કર્યો છે? 1. આ એને +2 કર્યા હતા, -1 કર્યો. ત્યારબાદ વિચારો EFG H અને I, તો પાછા પ્લસ કેટલા કર્યા? 2. L પહેલા કોણ આવે તો કે K એટલે -1 કર્યો. પાછું વિચારો A પછી 2 છોડો એટલે કે B અને C આવશે. અને અહીંયા જેમ જોયું M પહેલા કોણ આવશે? N એટલે -1 કર્યું, સોરી N પહેલા M આવે. પાછું વિચારો DE અને F એટલે +2. તો સિરીઝ જે બને શું બને છે? +2 - 1 +2 - 1 +2 - 1 ને +2 ની સિરીઝ બને છે. તો કમ્પલસરી પહેલા સૌપ્રથમ તમારે +2 કરવા પડશે. અહીંયા તમે શું કરવાનો છો? +2 એટલે A B અને જવાબ શું આવશે? C. રેડી? પાછું વિચારો હવે શું આવશે? -1 એટલે S T અને U. તો U પહેલા કોણ આવે તો કે T. C અને T તમારો ઓપ્શન આવશે, બધામાં CT તમને જોવા મળે છે. પાછું વિચારો અહીંયા પાછા +2 કરવા પડે, અહીંયા આપણે -1 કર્યું, S T અને U એટલે અહીંયા કોણ આવશે? U. રેડી? પાછું વિચારો S અને T એટલે T પહેલા કોણ આવે? S એટલે અહીંયા -1 કરો એટલે S. CTUS, અહીંયા વિચારો CT નથી, CTU નથી, અહીંયા CTU છે પણ S નથી, અને CTUS એટલે જવાબ શું આવશે? C. તમે ખાલી આ 4 ફાઇન્ડ કરશો ને તો પણ તમારા પ્રશ્નનો જવાબ આવી જવાનો છે CTU અને S. રેડી? હજી એકવાર 2 પ્લસ કરો, A B અને C એટલે C આવશે. U પહેલા કોણ આવે? T પછી U આવે એટલે કે U પહેલા T આવે એટલે I ફાઇનલ થઈ ગયો. S T અને U 2 પ્લસ કરો એટલે પાછો U આવશે એટલે CTU તમારો જવાબ આવશે. પાછું વિચારો તો કે ભાઈ T પહેલા કોણ આવશે તો કે T પહેલા S આવશે, ST. આગળ વિચારી શકાય હવે પ્લસ પાછા 2 કરવા પડશે, PQRST અને જવાબ શું આવી જાય? U. R S અને T આવશે, સોરી S પછી R, S અને T. પાછું A પહેલા કોણ આવશે તો કે Z આવે, L M અને N એટલે હવે કોણ આવવાનું છે? N. I પહેલા કોણ આવે? H અને A પછી 2 મૂકો એટલે કોણ આવી જશે તો કે C. એટલે તમારો ફાઇનલી આન્સર શું આવવાનો છે તો કે C. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની અંદર આવું કંઈક કહે છે કે ભાઈ G આપ્યો છે, H આપ્યો, J આપ્યો, M આપ્યો અને શું આપી? ખાલી જગ્યા. તો ABCD બોલો એટલે આઈડિયા આવી છે કે ભાઈ ABCDEFG. G પછી કોણ આવે? H. H પછી કોણ આવે? I પછી કોણ આવે? J. J પછી કોણ આવે? K અને L પછી કોણ આવે? M. તો અહીંયા એકય ગેપ ન છોડ્યો, એક ગેપ છોડ્યો, કેટલા છોડ્યા? 2. હવે કેટલા છોડવાના થશે તો કે 3. K L M N O અને P, તો જવાબ શું આવશે? Q. રેડી? એટલે આપણો ઓપ્શન કયો થઈ જવાનો છે? D થઈ જવાનો છે. પેલા એકય ગેપ ન છોડ્યો, 1 છોડ્યો, 2 ગેપ છોડ્યા, પછી પાછા 3 છોડ્યા, M N O અને P, અને પછી જવાબ શું આવી જાય? Q. વધી આગળના પ્રશ્નમાં. એક સાંકેતિક ભાષામાં મીન જો પર સે એટલે કે MINJOPAR અને AC નો અર્થ છે ગેટ મી અ પેન. આનો શું થઈ ગયો ભાઈ? કોડ થઈ ગયો. રેડી? ગેટ મી અ પેન નો કોડ છે. આગળ કીધું છે HON અને P એ કોનો કોડ છે? ગેટ અ બિગ હેમર.
આનો કોડ છે. આગળ આપ્યું છે MINWOSOT નો અર્થ છે પેન એન્ડ પેન્સિલ. આ કોડ થઈ ગયો આનો. તો મને એને કીધું છે કે ભાઈ પેનનો કોડ શોધો. હવે સમજો તો અગાઉ આપણે ચાઇનીઝ કોડિંગ આગળના વિડીયોની અંદર તમે પ્રશ્ન જોયા ત્યારે 3 થી 6 પ્રશ્નનો તમે એક આખી સિરીઝ જોઈ. એની અંતર્ગત આપણે તમામ વસ્તુ સોલ્વ કરી. શું કામ? કારણ કે બધા જ વસ્તુના કોડ તમારે જવાબ આપવા માટે જરૂરિયાત ભર્યા હતા. પણ જો આ પ્રશ્નની સ્પેશિયલી વાત કરવા જઈએ તો મને એક જ પ્રશ્ન પૂછ્યો છે પેનનો કોડ. તો તમારે બધી જ વસ્તુને ધ્યાનમાં લેવાની થતી નથી. માત્ર પેન જે છે એને જ તમારે ફાઇન્ડ કરવાનું છે. ગેટ મી અ પેન એટલે પહેલા વાક્યની અંદર ગેટ મી અ પેન, પેન નામનો શબ્દ આવે છે. વાક્ય નંબર બીજું જુઓ તો ગેટ અ બિગ હેમર, આમાં ક્યાંય પેન છે નહીં. ત્રીજો પેન એન્ડ પેન્સિલ, આમાં પણ પેન જોવા મળે. એટલે પહેલાની અંદર કોણ કોમન આવ્યું? ગેટ મી અ પેન, પેન એન્ડ પેન્સિલ. માત્ર પેન જે છે એક જ શબ્દ કોમન છે. હજી એકવાર, માત્ર કેટલા શબ્દ કોમન છે? એક જ પેન જે છે એક જ તમારો કોમન છે. એટલે બીજા કોઈની જરૂરિયાત નથી. મારા જવાબથી મતલબ છે. તો વિચારો તો ભાઈ આની અંદર, કેમ કે આનો કોડ છે, આનો કોડ આ છે, આ બેની અંદર કોમન કોણ છે? MIN અને MIN. એટલે કે પેનનો કોડ જે થવાનો છે એ શું થવાનો છે? MIN. બાકી કંઈ આમાં આખું સોલ્વ કરવાની જરૂરિયાત છે નહીં. રેડી? આગળનો પ્રશ્ન છે સાંકેતિક ભાષામાં બેસ્ટનો કોડ 2512 હોય તો બેટરનો કોડ કયો હશે? ક્લાસ 1નો પાછો પ્રશ્ન છે. પહેલાં આપણે વાત કરીએ બેસ્ટ, BEST, BES અને T. આનો કોડ કયો છે? 2512 છે. તો આપણે કોડ ફાઇન્ડ કરવાનો છે બેટર. હવે પહેલાં સમજો તો કે ભાઈ કોડિંગ ડિકોડિંગની અંદર ચોથો 5મો ટાઈપ, એની અંદર આપણે કીધું છે કે ભાઈ આલ્ફાબેટની સામે જ્યારે ન્યુમેરિકલ આવે ત્યારે સૌપ્રથમ તમારે ABCDનો ઉપયોગ કરવાનો. પણ એ પહેલાં ચેક કરવાનું કે શું બેસ્ટ શબ્દ ઉપરથી બેટર શબ્દ બને છે. તો ભાઈ BE છે, ડબલ ટી છે, પણ આમાં E છે, પણ R આમાં ક્યાંય નથી. એટલે કે બેસ્ટ ઉપરથી બેટરનો કોડ કોઈ દિવસ બનતો નથી. તો સૌપ્રથમ મારે ABCDના ક્રમને ધ્યાનમાં લેવો પડે. કોને ધ્યાનમાં લેવો પડશે? ભાઈ ABCDના ક્રમને. તો જોવા જઈએ ABCDનો ક્રમ શું કહે છે? ABCDનો ક્રમ એવું કહે છે કે આ બીજો છે, આ 5મો છે. S જે જોવા જઈએ તો S, P, Q, R અને S જો શોર્ટકટલી જોવાની વાત હોય તો મેં તમને એક શબ્દ કીધો હતો, તમારે એ જ્યોતિને યાદ રાખવાની રહેશે. આ 5 છે, આ 10 છે, આ 15 છે, આ 20 છે, અને આ કેટલું છે? 25. રેડી? કોને યાદ રાખવાની? એ જ્યોતિને. મારે કોનો કોડ ફાઇન્ડ કરવાનો છે? એસનો. P, Q, R, S અને T. તો મને કીધું કે ભાઈ T 20મો હોય તો S પછી T આવે. જો T 20મો હોય તો S કેટલામો હશે? 19મો. એટલે અહીંયા S બરાબર 19 થશે અને T બરાબર કેટલા થશે? 20. હવે જુઓ તો આટલા 2, 5, 19 અને 20માંથી 2512 બને છે. તો આ 2ના 2 લખ્યા, 5ના 5 લખ્યા. પછી તમે એમ વિચારો કે 19માંથી પહેલો કયો છે? તો કે એકડો છે, એટલે 1 લખ્યા. અને 20માં પહેલો કયો છે? તો કે બગડો છે, એટલે કે 2 લખ્યા. એ વસ્તુ છે જ નહીં. ભૂલ કરતા નહીં, કારણ કે એટલું લોજિક આમાં છે નહીં. આને શું કર્યું છે કહી દો કે સરવાળો કર્યો હોય. 9 અને 1 થઈ જાય કેટલા? 10. 9 અને 1 કેટલા થઈ ગયા? 10. હવે પાછો સરવાળો કરો. 1 અને 0 એટલે કેટલા થઈ ગયા? 1. સરવાળો કર્યો, પહેલો મૂળાક્ષર પહેલો આંકડો નથી લીધો. 20 એટલે કે 2 અને 0 બેનો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 2. તો 2512 આવી રીતે મળે છે. રેડી? કારણ કે પ્રોવિઝનલ જે આન્સર કી આવેલી છે એની અંતર્ગતની આ શોર્ટકટની હું તમને વાત કરું છું. 19માં કેમ કર્યા? 9 અને 1 10. 10માં પાછો 1 અને 0નો સરવાળો કરો એટલે 1. તો વિચારો બેટરનો કોડ મારે ફાઇન્ડ કરવો છે. તો B બરાબર તો 2 જ છે, અહીંયા બરાબર કેટલા છે? 5 છે, E બરાબર 5 છે, T બરાબર 20 એટલે અહીંયા 20 છે, અહીંયા પણ 20 છે, અહીંયા 5 છે, અને R મારે જો ફાઇન્ડ કરવા હોય તો 18 થશે. રેડી? P, Q, R, S અને T. તો R, S અને T, S, T 19, 20 હોય તો R કેટલામાં હશે? 18મો. રેડી? એટલે એ થઈ ગયો 18. હવે આપણે જેમ શોર્ટકટ લઈએ છીએ એમ લઈએ
કે ભાઈ 20 2 અને 0 એટલે 2, 2 અને 0 એટલે 2, 5 ના 5 અને 5 ના 5 અને 1 અને 8 કરો એટલે સરવાળો કેટલો થઈ ગયો 9. તો તમારા પ્રશ્નનો જવાબ શું આવશે? 22, 25, 59 તમારા પ્રશ્નનો જવાબ આવવાનો છે. 25, 22, 59. તો 25, 22, 59 જોવા જઈએ એટલે પ્રશ્નનો જવાબ શું આવશે? તો કે તમારો જવાબ આવશે એ તમારો જવાબ આવવાનો છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે તમે જો આમ કર્યું હોય કે 2 ના 2, 5 ના 5, 2 ના 2, 2 ના 2, 5 ના 5 અને 18માંથી પહેલો આંકડો લ્યો એટલે 1 આવે તો 25, 52, 51 થાય. પણ 25, 22, 51 ઓપ્શન છે નહીં. તો તમે કહી શકો ઉપર પૈકી એક પણ નહીં. પણ જે આન્સર જે આવેલો હતો એ શું હતો? એ હતો. એટલા માટે આ જે લોજિક છે એ રોંગ હતું. ને આટલું ઇઝી તો ન જોઈએ, આવું ન મૂકે કે ભાઈ પેલો લઈ લીધું છે, બરાબર, સરવાળો કરીને લીધું છે એટલે 1 અને 8 9 થાય. એટલે છેલ્લો આંકડો 9વાળું હોય એ તમારો ઓપ્શન હશે. પ્રશ્ન નંબર 13. બધી આગળનો પ્રશ્ન. એક સાંકેતિક કોડ એટલે કે લેંગ્વેજમાં, ભાષામાં બીમ શબ્દને 5% L અને K તથા કમને મને આપ્યું છે $7K% તરીકે લખવામાં આવે. આ સંજોગોમાં બોમ્બ કેવી રીતે લખવામાં આવશે? તો પહેલાં મને જે બે શબ્દ આપ્યા છે એમાંથી ચેક કરો શું બોમ્બ શબ્દ બને છે. અહીંયા BEAM, અહીંયા COME. પહેલાં અહીંયા એ પણ ચેક કરી લેવાનું ભાઈ M બરાબર K છે તો અહીંયા M એટલે કે ત્રીજો K હોવો જોઈએ. ત્રીજો અહીંયા K તમને જોવા મળે છે. પાછું વિચારો E. અહીંયા E બરાબર % છે તો E બરાબર ટકાવારી % તમારું હોવું જોઈએ. તો જે ગોઠવણી છે ને એ જેવી રીતે એને શબ્દ મૂળાક્ષરોની ગોઠવણી આપેલી છે એવી જ રીતે એને એના કોડની પણ ગોઠવણી બેઠી આપેલી છે. પહેલાંની સાથે પહેલું, બીજાની સાથે બીજું. આ તમારે ચેક કરવું પડે. કોડિંગ ડિકોડિંગનો ટાઈપ નંબર 3 છે. રેડી? તો હવે શું થાય કે ભાઈ B બરાબર શું લેવાનું થશે? તો B બરાબર અહીંયા પહેલો છે. પહેલો કોણ છે? તો કે 5. એટલે અહીંયા પણ 5 આવશે અને છેલ્લો પણ B છે તો ત્યાં પણ શું આવશે? 5. એટલે પહેલો અને છેલ્લો 5 હોય એવો ઓપ્શન આવે. આ તો નીકળી જશે. રેડી? આગળ વિચારો. O ક્યાંથી લેશું? તો કે CO. બીજા નંબરે O છે. બીજા નંબરે કોણ છે? 7. તો અહીંયા O બરાબર કેટલા લેવા પડશે? 7. એટલે 57 વાળો તમારો જવાબ આવશે. બાકીના બે ઓપ્શન શું થઈ ગયા? નીકળી ગયા. હજી આગળ કદાચ લખી શકાય કે ભાઈ M બરાબર છેલ્લે શું છે? તો કે K છે. તો અહીંયા તમારો K આવવો જોઈએ. એટલે 57K5 તમારો ફાઇનલી આન્સર આવવાનો છે. 57K5. રેડી? આગળ વધીએ. અહીં જોવા જઈએ તો એક સાંકેતિક ભાષામાં A બરાબર 26, ડોગ બરાબર 55. તો કેટનો મારે કોડ ફાઇન્ડ કરવાનો છે. હવે જો તો ધારો કે અહીંયા એની તમને ખબર જ છે કે ભાઈ એ હંમેશા કેટલામાં હોય? ચડતા ક્રમ મુજબ પહેલો હોય. પણ અહીં મને એ બરાબર આપ્યા છે કેટલા? 26. એનો મતલબ એવો થાય કે ઉલટા ક્રમને ધ્યાનમાં લીધો છે. કેવા ક્રમને ધ્યાનમાં લીધો છે? ઉલટા ક્રમને. હવે જુઓ તો ધારો કે ઉલટા ક્રમને ધ્યાનમાં લીધો હોય તો તમને સીધો ક્રમ ઓલી જ્યોતિ નામનું આપણે જે સ્ટાર્ટિંગ કર્યું હતું કે એ જ્યોતિને બોલાવો એટલે તમને સીધો ક્રમ આપે. પણ ઉપર અને નીચેનો સરવાળો કેટલો થવો જોઈએ? 27 થવો જોઈએ. રેડી? એટલે મને નીચેનો ક્રમ મળી જાય. તો ધારો કે હું આ ડોગની વાત કરવા જઈએ, DOG બરાબર કેટલા મને આપ્યા છે? તો કે 55. હવે જુઓ તો તમે પહેલાંનો સીધો ક્રમ લખી નાખો અને પછી ઉલટો ક્રમ લખો. A, B, C અને D. તો D થશે કેટલો? ચોથો. રેડી? A, B, C અને D. જ્યોતિની વાત કરવા જાઓ તો E, J અને O. તો O થશે કેટલામો થવાનો છે? 15મો. અને G કેટલામો થશે? તો કે 7મો. A, B, C, D, E, F અને G. આ સીધો ક્રમ છે. ઉલટો ક્રમ લખવો હોય તો ઉપર 4 હોય તો નીચે કેટલા હોવા જોઈએ? 23. શું કામ? સરવાળો 27. અહીં નીચે કેટલા હશે? 12. અને અહીં નીચે કેટલા હશે? 20. 23, 12 અને 20માં હું એવી કઈ પ્રોસેસ આપું જેના કારણે મને 55 જવાબ મળે? તો તમે તરત જ કહી શકો કે સાહેબ સરવાળો કરો. કેવી રીતે? 20 ને 10, 30 ને 20, 50 અને 3 ને 2, 5 એટલે થઈ ગયા કેટલા? 55. તો રિવર્સ ક્રમને ધ્યાનમાં લઈને માત્ર સરવાળો કરેલો છે. તો ફાઇનલી CAT C કેટલામાં હોય? ત્રીજો. ફરીથી C કેટલામાં હોય? ત્રીજો. A કેટલામાં હોય? પહેલો. અને T કેટલામાં હશે? તો કે 20મો હશે. રેડી? જ્યોતિના ક્રમ મુજબ T કેટલામાં થવાનો છે? 20મો. જો હું રિવર્સ ક્રમને ધ્યાનમાં લેવા જાઉં તો મારો ઉપર અને નીચેનો સરવાળો કેટલો થવો જોઈએ? 27.
તો ધારો કે આ 3 હોય તો આ કેટલા થઈ જશે રિવર્સ ક્રમમાં 24. આ ધારો કે 1 હોય તો રિવર્સ ક્રમમાં 26 થાય. આ 20 હોય તો રિવર્સ ક્રમમાં કેટલા થઈ ગયા 7. સરવાળો કરીએ 6 ને 4 10 ને 7 17 નો 7 નો વધી આવી 1 2 ને 2 4 ને 1 5 એટલે સરવાળો તમારો જે થવાનો છે કેટલો થવાનો છે 57 તમારો સરવાળો થવો જોઈએ. ઓપ્શન કયો આવશે તો કે બી મારો જવાબ ઓપ્શન 57 મારો જવાબ મળે છે. રેડી, આગળ વધશું. આગળના પ્રશ્ન મુજબ આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 3 × 4 × 0 એટલે 304, 6 × 5 × 3 એટલે 635, 7 × 8 × 9 બરાબર કેટલા? ઓબ્ઝર્વેશન ખાલી કરો ને કે પાછળનો 304 છે એટલે આમાંથી 304 કેમ બન્યા તો કે પહેલું લીધું, છેલ્લું લીધું અને વચ્ચેનું. આમ જ બન્યું. જો પહેલું, છેલ્લું અને વચ્ચેનું એટલે 6 3 5. તો પહેલું 7, છેલ્લું 9, વચ્ચેનો 8, 700 ને કેટલા આવી ગયા 98. તમારા પ્રશ્નનો જવાબ શું આવવાનો છે સી 798 આપણા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવવાનો છે. રેડી, આગળ વધશું. આગળનો પ્રશ્ન એવું કે જો સી × ક્યુ બરાબર 51, એફ × એસ બરાબર 114, એસ × સી બરાબર 57 તો ક્યુ × એફ બરાબર કેટલા? સી ક્યુ બરાબર 51. આગળ એફ × એસ બરાબર 114. આગળ એસ × સી બરાબર 57 તો મને કીધું છે ભાઈ ક્યુ × એફ બરાબર કેટલા? આવું આપણને પૂછ્યું છે. હવે જ્યારે તમને અંદર ન્યુમેરિકલ આપેલા છે તો સીધું આપણે એક કામ કરીએ, ભાઈ ક્રમને તમે ધ્યાનમાં લઈ લો. સી કેટલામાં હોય 13મો અને ક્યુ જે છે ઓ પી અને ક્યુ ઓ 15મો, પી 16મો તો ક્યુ કેટલામાં થશે 17. તો ફાઇનલી કહી શકાય કે ભાઈ 17 × 3 એટલે 17 તેરી 51 થવાના છે. તો અહીં શું થયું કે ભાઈ હું ચડતા ક્રમને ધ્યાનમાં લઉં અને એનો શું કરી નાખવાનો ગુણાકાર. આ વસ્તુ સાચી છે કે ખોટી હજી એક ચેક કરવું પડે. તો હું એસ લઉં અને સી લઉં. સી તો તમને ખબર જ છે કેટલામાં થશે ત્રીજો. પાછું વિચારો એસ ટી ઓપી ક્યુ આર એસ અને ટી 20મો છે તો એસ કેટલામાં થશે 19મો એટલે 19 × 3 કરો એટલે 57 થાય. હવે આ ચેક કરવાની કોઈ જરૂરિયાત નથી, સાચું જ હોય. હવે મારે ક્યાં જવાનું ક્યુ × એફ. ક્યુ હમણાં આપણે અહીં ફાઇન્ડ કર્યો 17મો હોય અને એફ કેટલામાં હોય ચોથો હોય. રેડી, એ બી સી ડી, એ બી સી ડી ઈ અને એફ સોરી એફ કેટલામાં થશે છઠ્ઠો થશે. રેડી, ઈ પછી એફ આવે, ઈ 5મો હોય તો એફ કેટલામાં થાય છઠ્ઠો. 17 × 17, 17 × 34 ને 17 તેરી 51 અને 51 ના ડબલ 100 ને કેટલા થશે 2. અથવા તો 7 6 42 નો બગડો વધી એવી 4, 6 1 6, 6 ને 4 10, 102 તમારો ફાઇનલ આન્સર આવશે. 17 6 102 થાય. તો આપણા પ્રશ્નનો જે જવાબ આવવાનો શું આવવાનો છે તો કે સી મારા પ્રશ્નનો ફાઇનલ આન્સર આવે છે. રેડી, વધશું આગળ. આગળના પ્રશ્નની જો વાત કરવા જાય કોઈ કૂટ ભાષામાં એટલે કે કોડેડ લેંગ્વેજના દિલ્હી શબ્દ છે એમાં 73 5 41 લખવામાં આવે છે. કલકત્તા જે શબ્દ છે એને 82 58 96 વડે લખવામાં આવે છે. તો કાલિકટ શબ્દને કેવી રીતે લખી શકાય આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. એપ્લિકેશનની અંદર જેટલા પણ ટાઈપ છે બહુ એટલે બહુ ડિસ્ક્રિપ્ટિવ સોલ્વ કરાવેલા છે, પણ ટાઈપ નંબર 3નો આ પ્રશ્ન છે. ઘણી બધી પરીક્ષાઓમાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે, એટલે કે આ ટાઈપનો પ્રશ્ન છે. ઘણી બધી ક્લાસ 3 ક્લાસ 1ની અંદર પણ પૂછાઈ ગયેલા છે. હવે અહીંયા છે ને ટાઈપ નંબર 3 જ છે કેમ ખબર પડે તો અહીંયા જે પણ તમને શબ્દ આપેલા છે મૂળાક્ષરો આલ્ફાબેટ્સ તમને આપેલા છે એ જ પ્રમાણે આ નંબરની ગોઠવણી હોવી જોઈએ. એ મારે શું કરવું પડે ચેક કરવું પડે. તો પહેલાં વિચારો અહીંયા 2 સી છે, હા સી છે, એનો મતલબ કે સીનો કોડ જે ફાઇનલ હશે બધી જગ્યાએ હોવો જોઈએ. તો સી બરાબર 8 છે જો 2 8 ડાઈ છે અને એ જ પ્લેસ ઉપર જ્યાં સી છે. નંબર 2 વિચારો એ છે બગડો વેરી ગુડ, પહેલેથી બીજા નંબરે એ છે અને છેલ્લો એ છે, બગડો ત્યાં જ છે. એવી રીતે ડબલ ટી છે તો કે આ ડબલ ટી છે તો ડબલ છગડા પણ છે, વેરી ગુડ. ક્રમ હું ચેક કરું છું, ટાઈપ નંબર 3 જે છે ને હું ચેક કરું છું ખાલી. એટલે ઓલામાં એલ છે સી એ એલ ત્રીજા નંબરે પાંચડો છે તો અહીંયા પણ એલ બરાબર પાંચડો જ છે.
તો હવે આમાં મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને હવે હું ક્લિયર થઈ ગયો કે ભાઈ આ જે પ્રશ્ન મને આપ્યો એ ટાઈપ નંબર કેટલાનો આપ્યો છે? ટાઈપ નંબર 2નો મને પ્રશ્ન આપેલો છે, સોરી ટાઈપ નંબર 3નો મને પ્રશ્ન આપેલો છે. તો વિચારો, તો હવે મારે પહેલે ચાલુ કરવાનું, કાલિકટ લખવાનું છે એટલે CAL. તો અહીંયાથી તમને CL સીધું જ મળી જાય. CAL 800 ને કેટલા છે? 25. રેડી? એટલે 8, 2 અને 5 તો મને મળવાના છે. ઓપ્શન જોઈ લો. 8, 2, 5 નથી, 8, 2, 5 નથી, 8, 2, 5 નથી, 8, 2, 5. ઓપ્શન કયો આવી ગયો? C. રેડી? 3 મૂળાક્ષરો મૂકો, સોરી 3 નંબર મૂકો છો તો પણ તમને જવાબ આવી જાય. પણ આગળ આપણે વધી લઈએ, જોઈએ જ લઈએ બધું હારવાર. આગળ કીધું છે ICU. I બરાબર તો કે 1 એટલે એ લખ નાખ્યા 1. CU બરાબર તો અહીંયા CU બરાબર કેટલા આવશે? 89 એટલે 8 અને 9. અને T જોવા જઈએ તો T મને છેલ્લેથી આગળનો કોણ છે? છગડો. તો આ આપણો કોડ થઈ ગયો, જે તમને C ની અંદર પણ જોવા મળે છે. રેડી? વધશો આગળના પ્રશ્નમાં. આગળનો પ્રશ્ન આવો કંઈક છે કે જો A, C, F, J અને પછી આપણને શું આપી છે? ખાલી જગ્યા. અને ખાલી જગ્યા પૂરવાની છે. ABCD ખાલી બોલવાની છે. A માંથી C આવો એટલે ABC. રેડી? પાછું વિચારો D, E અને F. પાછું વિચારો F. G, H અને I એટલે કે J આવે. હવે પાછું જો મારે આવું એટલે એક ગેપ છોડ્યો, 2 છોડ્યા, 3 છોડ્યા. હવે કેટલા છોડવા પડે? 4. જે પછી K, L, M અને N. તો જવાબ શું આવશે? O જવાબ એટલે ઓપ્શન કયો થઈ જશે? તો કે D. તો આ હતું આપણું ચેપ્ટર, ટોપિક નંબર 2ના સબ ટોપિક સંકેત અને તેનો ઉકેલ, જેની અંદર તમે જે ચેપ્ટર જોયું કોડિંગ અને ડીકોડિંગ નામનું ચેપ્ટર. રેડી? તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. તમારા GPSC ક્લાસ 1 સુપર ક્લાસ 3ના કોર્સ જે છે એમાં ટોપિક નંબર 3 સાથે ફરી પાછા અહીંયા જ ઉપલબ્ધ થશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.